એ ગીતા, તું ચૂપ થઈ જા. બૂમો ના પાડ. મેં તને પહેલા જ કહ્યું હતું કે ઇજ્જતથી દરવાજો ખોલ. તે મારી વાત સાંભળી નહીં એટલે હું અહીંયા આવી ગઈ. મારા જ ઘરે આવીને મને મારે છે. આટલી હિંમત! તું તારી જાતને શું સમજે? તારું પત્તું કટ કર્યું એટલે જ તો મારો વિજય મને મળ્યો છે. આ ચાન્સ હું કોઈ પણ સંજોગોમાં મિસ નહીં કરું ડિયર. અને હા, વિજય અને હું જો એક થઈ ગયા ને તો એ મારા ઈશારે નાચવા વાળી કઠપૂતળી બની જશે. એ પછી તો મારી લાઈફ સેટ થઈ ગઈ એવું. તું તો કોઈ પોતાની જિંદગી આ રીતે શરૂ કરે ખરા? હું પ્રેમથી કહી રહી છું સોનુ, આવું ના કરીશ. આનાથી તારી જિંદગી બરબાદ થઈ જશે. એય, આ બધું ડિસાઈડ કરવા વાળી તું કોણ છે? લુક ગીતા, આજે જે થવાનું છે એને કોઈ રોકી નહીં શકે. અહીં તું ખાલી ખોટી જ આવી છે એટલે ચૂપચાપ જતી રહે. એ સોનુ, સોનુ દરવાજો ખોલ. તું બહુ મોટી ભૂલ કરી રહી છે. તારી જિંદગી તારા જ હાથે બરબાદ કરી રહી છે સોનુ. મારી વાત સાંભળ. દરવાજો ખોલ સોનુ. સોનુ, સોનુ દરવાજો ખોલ. હે ભગવાન, હવે હું શું કરું? અંદર જવાનો બીજો કોઈ રસ્તો પણ નથી દેખાતો. હે ભગવાન, હવે હું શું કરું? આ સોનુ કંઈ ખોટું કર્યા વિના તો નહીં રહે. સોનુ, સોનુ મારી વાત સાંભળ. પ્લીઝ દરવાજો ખોલ સોનુ. સોનુ, હે ભગવાન, ઉપર જવાનો કોઈ રસ્તો મળી નથી રહ્યો. હા, પાછળ કોઈ દરવાજો ખુલ્લો મળી જાય તો એના રૂમમાં પહોંચી શકીશ. બેના, આ ગીતાના ઘરેથી ભગાડ્યા પછી બની શકે કે આપણે જ ફરીથી જઈને એના ઘરમાં લઈ આવીએ. આ તું શું બોલી રહ્યો છે ભઈલા? ઓવા બેના, જો આટલા દાડાથી આપણને આદત પડી જશે, હવે આપણી જિંદગી શાંતિથી જશે ને તો આપણને ફાવશે નહીં. આપણે એને લઈ આવીશું અને ભગવાન માટે અમને હેરાન કરે એવું કહીને આપણે એને ઘરમાં જ રાખી લઈશું. તો તને અત્યારે મજાક સૂજી રહ્યો છે? એ ગીતાને ઘરેથી ભગાડવા માટે આપણે ક્યારના પ્રયત્નો કરી રહ્યા છીએ. તો હવે ફાઇનલી એને ભગાડવાની તક મળી છે તો તું એને એના ઘરેથી પાછી બોલાવવાની વાતો કરે છે. તું શું ગાંડો થઈ ગયો છે? બેના, હું તો ખાલી મજાક કરી રહ્યો તો. આઈ એમ જસ્ટ જોકિંગ, યુ નો. મજાકમાં પણ ક્યારે આવી વાત ન કરતો. આપણને ઉઠતા બેસતા બધી જગ્યાએ ખટકે છે. આપણે શાંતિથી ઊંઘી પણ નથી શકતા એવી હાલત કરી નાખી છે એણે. પાગલ બનાવી દીધા છે એણે આપણને. એને આપણા ઘરમાંથી ભગાડવાની તક મળી છે તો આપણે તો બસ ખુશ થવું જોઈએ.
બેના મારા મનમાં તો આનંદનો પાર જ નહીં, ખબર છે? બહુ જ ખુશી થઈ રહી છે. બેના, જો મને કોમમાંથી ટાઈમ મળ્યો ને તો આ સોડી આપણી જેટલી ઊંઘ હરામ કરી છે ને એ બધી જ ઊંઘ હું શાંતિથી પૂરી કરે. ના ગમ્યું તો ઘરમાં બહુ મોટી પાર્ટી રાખીશું. જો કોઈ પૂછશે કે કઈ ખુશીમાં પાર્ટી છે તો કહી દેવાનું કે પનોતી જઈએ ખુશીમાં. ના ગમ્યું, લોંગ ટૂર માટે નીકળી જઈશું. આપણું તો હું છે બેના, ટાઈમ પાસ માટે હજારો રસ્તા છે. પણ એ પહેલા ગીતા જે રસ્તે જઈશે એ રસ્તે જઈને એનો પીછો કરીને એને પકડવી પડશે. મને લાગે છે કે હવે ઊભા રહીને આપણે ભૂલ કરી રહ્યા છે બેના. કમ ઓન, ફોલો મી. જ્યારે જવાનો યોગ્ય સમય આવશે ત્યારે હું તને કહી દઈશ. ત્યાં સુધી ગીતાના ગયા પછી આપણે કેવી રીતે મજા કરવાની છે એના આઈડિયા આપતું. સાંભળીને મજા પડે છે. એના ઘરમાંથી જ્યાં પછી મંદિરને 100 પગથિયાં રોજ ચડવા માટે હું રેડી છું. અને એટલું જ નહીં, આ પનોતીથી છુટકારો મળે પછી હું 100 નાળિયેર મારા ભોળે જ ફોડવાનો છું, જોઈ લેજે. આટલી તકલીફ ઉઠાવવાની જરૂર નથી ભૈલા. જ્યારે જાતે જ એના માથે ચપ્પલ મારવા જેવું કામ કરી રહી છે તો તું શું કામ આટલી તકલીફ ઉઠાવી રહ્યો છે? હા, એ પણ બરાબર છે. હેડ બેના, હવે જઈએ. નહીં જવું? સારું, ઠંડી બહુ છે ને. વિજય, તારી પત્ની ગ્રેટ છે. તે એને મંગળસૂત્ર નથી બાંધ્યું, છતાંય તને બચાવવા અહીં સુધી પહોંચી ગઈ છે. બહુ નસીબદાર છે તું. એને ગાળો આપું કે પછી વખાણ કરું, કંઈ જ સમજાતું નથી. એ ગીતા અહીં મારા ઘર સુધી તો પહોંચી ગઈ છે, પણ આ રૂમની અંદર તો એ નહીં જ આવી શકે વિજય, કેમ કે મેં દરવાજા બંધ કરી દીધા છે. અને હવે થોડી વારમાં આપણે બંને એકદમ ક્લોઝ આવી જઈશું. સોનુ, એય, શું કરી રહી છે તું? છોડ મને, છોડ. એય, અહીં કેવી રીતે આવી? જા અહીંથી.
ભૈલા, બોલો બેના. આપણે અંદર જવાનો સમય થઈ ગયો છે. એ ભૈલા, આ તું શું કરી રહ્યો એક છે? જ મિનિટ ઊભી તો રે. ભૈલા, આ કેવું ગાંડપણ છે. ભૈલા, જમ્પ જમ્પ. શું થયું? તારું માથું. તને જરાય કોમન સેન્સ નથી કે શું? કોમન સેન્સ? ઓ બહુ ઈઝી સર. આવ ગોડી સોડી કહેવાય. ગેટ જ બંધ નહીં કર્યો. બેના તારા દિમાગમાં શું છે? થોડી વાર પહેલા તું અંદર જવા માટે ઉતાવળ કરતો તો, ચિંતા કરતો તો, અને હવે અંદર જઈ રહ્યા છીએ તો વારે વારે ઇરિટેટ શું કામ કરે છે? બેના ઊભી રહે. વિડિયો રેકોર્ડ કરીએ. એ જરૂરી છે. પુરાવો તો જોઈશે ને. એના કારણે તો ગીતાની પોલ ખુલશે. બેના જ્યારે આ વિડિયો જીજુ જોશે ને, આ ગીતાને કાઢી મેલશે અને આપણને એમના મોથે બેસાડશે ને. ફર્સ્ટ ક્લાસનો પાસ બનશે આ વિડિયો. અને હા બેના હોંભળ, અંદર જ્યાં પછી તું છે ને સ્ક્રીન પ્લે અને ડાયલોગ તું બીજા બોલજે, રેગ્યુલર વાળા નહીં. ઓકે? આ બધું તું મને શીખવાડીશ? સીધી રીતે ચાલ. શું કરી રહ્યો છે તું? બેલ વગાડીશ એટલે ગીતા આવીને તારું સ્વાગત કરશે એવું સમજી રહ્યો છે તું? એ આપણને જોઈને પાછલા દરવાજેથી ભાગી જશે. બરાબર. હા, કરેક્ટ કરેક્ટ. આ તો આપણે અંદર કેવી રીતે જઈશું? બેના આ ગેપમાંથી તું નીકળી જાય, પણ હું બકવાસ બંધ કર ભૈલા, અને જા જઈને કોઈ રોડ કે દંડો લઈ આવ. દરવાજો તોડીને અંદર જઈશું. ઓહ હું મગજ છે બેના તારું. સુપર બેના. બેના કોની છે? મારી જ ન પાછી. એક કામ કર તું, હું દંડો લઈને આવું, દરવાજો તોડું ને એટલે તું બરાબર વિડીયો બનાવજો. આમ જીજુ જોવો ને એટલે મને શાબાશી આલવા જોઈએ. શું મુસીબત છે? આટલું તો કરાય. પકડ નો અમારી બેના. ઓય ઊભી રહે છે. બેના બેના બોલ, હું લઉં પથરો કે દંડો? દંડો નો. એક મિનિટ ઊભી રહેજો. બરાબર દેખાવ છું બેના? જીજુ જુઓ મારી વીરતા. બીજું બીજું આદત છે જીજુ. ચિંતા ના કરતા. એ ગીતા, તું ચૂપ થઈ જા. બૂમો ના પાડ. મેં તને પહેલા જ કહ્યું હતું કે ઇજ્જતથી દરવાજો ખોલ. તે મારી વાત સાંભળી નહીં એટલે હું અહીંયા આવી ગઈ. મારા જ ઘરે આવીને મને મારે છે. આટલી હિંમત! તું તારી જાતને શું સમજે છે? એક માણસ બેભાન થઈને સૂતો છે અને તું એની સાથે ખોટું કરવાના વિચાર કરી રહી છે? તારા જેવા લોકોને કેવી રીતે સીધા કરવાના મને બહુ જ સારી રીતે આવડે છે. ત્યારે તું શું કહી રહી હતી? જેની સાથે મારા લગ્ન નથી થયા એને હું કેમ બચાવવાનો પ્રયત્ન કરું? જો માની લીધું કે વિજયની સાથે મારા લગ્ન નથી થયા, એ મારો પતિ પણ નથી, પણ સમાજની નજરમાં અમે બંને પતિ પત્ની છીએ. એના પપ્પાની નજરમાં હું જ એની પત્ની છું, જેમણે મને પોતાની વહુ તરીકે સ્વીકારી. એવા સસરાજીના દીકરાની જિંદગી હું બરબાદ નહીં થવા દઉં. જે ઘરનું મેં અન્ન ખાધું છે એ ઘર સાથે હું આ અન્યાય નહીં થવા દઉં. એટલે જ હું અહીં આવી છું. જો ગીતા, મારા રસ્તામાં ના આવીશ. ચૂપચાપ જતી રહેજે અહીંયાથી. તારા રસ્તામાં તો હું આવી પણ ના શકું, કેમ કે તારો રસ્તો જ ખોટો છે.
પણ વિજયની જિંદગી બરબાદ કરવાની તક હું તને બિલકુલ નહીં આપું. શું સમજે છે તારી જાતને? વિજય, વિજય, ઉઠ વિજય, 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 એ, છોડ એને. જાને તું. વિજય, ઉઠ એ, વિજય. ઉઠ. સોનુ છોડ મને, છોડ. હું વિજયને કોઈ પણ ભોગે અહીંયાથી નહીં લઈ જવા દઉં. સમજી ગઈ ને તું? એ ઓટિસ. એ અહીં આટલી રાતે કોણ આવ્યું હશે? મને નથી ખબર. જરૂર તું જ કોઈને તારી સાથે લઈને આવી હોઈશ. જો કોઈ અંદર આવી રહ્યું છે, તું જઈને સંતાઈ જા. પણ હું શું કામ જઈને સંતાઈ જઉં? સોનું સમજવાનો પ્રયત્ન કર. વિજય સાથે તને અહીં કોઈએ જોઈ તો ગડબડ થશે. વાત પ્રેસવાળા સુધી પહોંચી શકે છે. તમે બંને બદનામ થઈ જશો. એય, આઈ ડોન્ટ કેર, સમજી? વિજયની બદનામી ભલે થતી, એ જ વાતનો ફાયદો ઉઠાવીને જિંદગીભર નચાવીશ. ખુલી જશે જીજુ, ખુલી જશે. ઓ મમ્મી, હું તોડીને જ રહે, તોડીને જ રહે. જય બજરંગબલી. બેના, એક કામ કરી હેડ. તું આ પથ્થર ઉપાડી લે, હું દંડાથી તોડું છું. બે ભેગા મળીને તોડીશું એટલે જલ્દી તૂટી જશે. તને એક કામ સરખી રીતે કરતા આવડતું નથી. આલે. એ સોનુ, જલ્દી સંતાઈ જા. એકવાર કહ્યું તને સમજાતું નથી? બિલકુલ નહીં. જે થવાનું હોય થાય, જોઈ લઈશ. જો વિજય તારા ઘરમાં તારી સાથે છે. કાલે આ વાત બહુ મોટી થઈ શકે છે. વિજયનું ભવિષ્ય ખરાબ થઈ જશે. થતું હોય તો થાય. જે પણ આવશે એને હું જોઈ લઈશ. અમ્મા, થાકી ગયો. ગયો. બેના વિડિયો. જીજુને ખબર ચમ નહીં પડશે? જીજુને બતાવીએ મારી તાકાત. જો લે લે, પકડ પકડ ને. આનાથી તારું માથું ફોડી નાખીશ. જે કામ માટે આવ્યા છે એ કર પહેલા. બેના, તું સમજતી નહીં. આપણી મહેનત બતાવવી પડશે, બુસ્ટઅપ કરતા રહેવું પડશે. આ મેચ મેલ. તું પણ ભઈલા ખરો છે. પકડ પકડ લે, પકડ પકડ. રેડી?
જીજુ રેડી? તારા સ્વાર્થ માટે હું વિજયની જિંદગી બરબાદ નહીં થવા દઉં.